હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટાકો બેલ સ્ટાઇલ. જેવી રીતના ટાકો બેલમાં આપણે ચલુપા ખાવા જતા હોઈએ એવા જ ચલુપા આપણે ઘરે એકદમ આસાનીથી બનાવી શકીશું. તો ચલુપા બનાવવા માટે અહીંયા મેં પિન્ટો બીન્સ આવે છે તેને આખી રાત પલળવા મૂકી દીધા હતા. બીજે દિવસે સવારે હું આ પિન્ટો બીન્સને બાફી રહી છું. તો કુકરમાં બીન્સ એડ કરી દીધેલા, એમાં પાણી, મીઠું અને થોડુંક તેલ નાખીને આ બીન્સને આપણે બાફવા મૂકી દઈશું. ગળી જાય એવા સરસ રીતે બીન્સને બાફી લેવાના છે. તો અહીંયા આપણા સરસ મજાના એકદમ બફાઈને રેડી થઈ ગયેલા છે બીન્સ. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગળી ગયેલા છે. હવે આ બીન્સમાં થોડુંક પાણી નાખીને મેશ કરીને રેડી કરી લઈશું. હવે બીજી સાઈડ આપણે ચલુપા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. તો એક કાથરોટમાં 3 કપ ચાળેલો મેંદાનો લોટ નાખીશું, 1/4 ટીસ્પૂન સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1/4 ટીસ્પૂનનું મેજરમેન્ટ લઈને અહીંયા આપણે બેકિંગ પાવડર લીધેલો છે અને 1/4 ટીસ્પૂનનું મેજરમેન્ટ લઈને અહીંયા આપણે બેકિંગ સોડા લીધેલો છે. તો બેઉનું પ્રમાણ આપણે સેમ જ રાખવાનું છે, તે આપણે એડ કરી દઈશું. અને 1/4નું માપ લઈને આપણે અહીંયા થોડું ખાટું એવું દહીં લીધેલું છે અને 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને સરસ રીતે લોટ આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. જેવી રીતના નાનનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે, પણ બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનું પ્રમાણ આપણે થોડુંક ઓછું રાખવાનું છે. હવે સરસ રીતે લોટ બાંધી લઈએ અને હલકું એવું ગરમ પાણી આપણે લીધેલું છે તેનાથી લોટ બાંધી લઈશું. અને લોટ આપણે વધારે કઠણ પણ નહીં રાખીએ અને આટલો ઢીલો પણ નહીં રાખીએ. જેવી રીતના નાનનો લોટ રાખીએ ને એવો જ લોટ આપણે બાંધી લેવાનો છે. તો થોડું થોડું કરીને આપણે 1 કપ પાણીથી લોટ બાંધી લીધેલો. લોટ સરસ રીતે બંધાઈ ગયેલો. હવે આપણે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું 1 કલાક માટે. પછી તેના બનાવીશું ચલુપા. તો લોટ રેસ્ટ થઈ રહ્યો હતો ને ત્યાં સુધીમાં મેં થોડોક સાલસા પણ બનાવીને રેડી કરી લીધેલો, આવોકાડો ગોકમોલી પણ બનાવી લીધેલી, થોડાક ટમેટાને પણ કટ કરી લીધેલા અને બીન્સમાં થોડું ગરમ પાણી નાખીને તેને થોડાક અધકચરા જેવા મેશ કરી લીધેલા. તો ચલુપા બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે. તો 1 કલાક જેટલો ટાઈમ થયો હતો. હવે આપણે આમાંથી ચલુપા બનાવી લઈશું. તો ચલુપા બનાવવા માટે અહીંયા આપણે મીડિયમ સાઇઝનો લુવો લઈશું. તો જેવી રીતના નાની મોટી સાઇઝના ચલુપા બનાવવા હોય એ હિસાબથી તમે લુવો લઈને પરાઠું વણે એવી રીતના આપણે વણી લઈશું. અને ચલુપાને તળવા માટે આપણે તેલ પણ પેનમાં ગરમ કરવા મૂકી દીધું હતું. તો થોડોક મકાઈનો લોટ લઈને આપણે ચલુપાને વણી લઈશું. તો રિયલી તમે એક વખત આવી રીતના ચલુપાના રોટલા બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે. અને જેવી રીતના ટાકો બેલમાં આપણે ચલુપા ખાવા જતા હોઈએ ને એવો જ ટેસ્ટ આવશે. તમને વિશ્વાસ નહીં આવે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતના વણાઈ જાય પછી વચ્ચે કટ લગાવીશું, જેથી આ ચલુપું ફ્રાય કરતી ટાઈમ ફૂલે નહીં. તો આવી રીતના આપણે બીજું ચલુપું પણ વણીને રેડી કરી લઈએ. તો અહીંયા આપણા ચલુપા વણાઈને રેડી થઈ ગયેલા છે. હવે આપણે આ ચલુપાને તળી લઈશું. તો અહીંયા તેલ સરસ રીતે ગરમ થઈ ગયેલું છે. તો આપણે જેવી રીતના ટાકો હોય ને એવી જ રીતનો શેપ દઈશું. તો આવી રીતના ચીપિયાથી દબાવશો ને એટલે આપણું ચલુપું એટલું નહીં ફૂલે. તો અહીંયા આપણું મસ્ત પરફેક્ટ એવું ચલુપું બનીને રેડી થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો પરફેક્ટ આપણા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. હવે બીજા ચલુપાને પણ તળીને આપણે રેડી કરી લઈશું. તો તળતી વખતે થોડુંક તમારે આવી રીતના ચીપિયાથી દબાવી દેવાનું, નહીંતર એકદમ ભટુરાની જેમ આ ચલુપા ફૂલશે. તો ગરમ ગરમ આવી રીતના ચલુપું હોય ને તો તમે આવી રીતના ટાકોની જેમ શેપ દેશો ને તો એ શેપમાં તમારું ચલુપું તળાશે અને આવી રીતના જ શેપ રહેશે. નહીંતર ઠંડા થયા પછી થોડાક ક્રિસ્પી એવા થઈ જાય ને તો તમારું ચલુપું ભાંગી જશે.
આવી રીતના બીજું ચલુપું પણ ફ્રાય કરીને રેડી કરી લીધેલું. તો અહીંયા આપણા 4 થી 5 ચલુપા તળાઈને રેડી થઈ ગયેલા. તો અહીંયા આપણા સરસ મજાના બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા ચલુપાના રોટલા બનીને રેડી થઈ ગયેલા. બીન્સ પણ આપણા રેડી છે. એના પછી અહીંયા આપણે ઘરે જ શાવર ક્રીમ બનાવીને રેડી કરી લીધું હતું, જે બિલકુલ ખાટું નથી. આવોકાડો, ગોકમોલી અને સાલ્સા તે ઓપ્શનલ છે, જરૂર નથી પડતી, પણ તેમની સાથે સર્વ કરશો તો મજા આવશે. થોડા કટ કરેલા ટમેટા, લેટસને પણ કટ કરી લઈશું અને મેક્સિકન સ્ટાઇલ આપણે ચીઝ લીધેલું છે. ચલુપાની અંદર ફક્ત બાફેલા બીન્સ, કટ કરેલા ટમેટા, લેટસ અને શાવર ક્રીમ જ હોય છે. આવોકાડો, ગોકમોલી કે સાલ્સાની જરૂર નથી પડતી. પણ હવે આપણે એક બાઉલમાં આપણે શાવર ક્રીમ, આવોકાડો, ગોકમોલી, સાલ્સા પણ સર્વ કરી લઈશું, જે આપણે ચલુપાની સાથે ડીપ કરી શકીએ. તો હવે સૌથી પહેલા ચલુપા બનાવવા માટે ચલુપાનો રોટલો લઈને તેની અંદર આપણે બાફેલા બીન્સ મૂકી દઈશું. તો બીન્સ બે ટાઈપના આવતા હોય છે, એક પિન્ટો બીન્સ અને બીજા કાળા ટાઈપના બ્લેક બીન્સ આવતા હોય છે. તો બીન્સ તમે બેમાંથી કોઈ પણ લઈ શકો. તો અહીંયા બીન્સ મૂક્યા પછી કટ કરેલા ટમેટા મૂકી દઈશું અને એના પછી આપણે મેક્સિકન સ્ટાઇલ ચીઝ મૂકીશું. એના પછી લેટસ. હવે આ ચલુપાની અંદર અત્યારે આપણે શાવર ક્રીમ નહીં નાખીએ, પણ આની અંદર શાવર ક્રીમ પણ આવતું હોય છે. જેવી રીતના આપણે ટાકો બેલમાં ચલુપા ખાવા જતા હોઈએ તો ચલુપાની અંદર બાફેલા બીન્સ, લેટસ, ટમેટા, શાવર ક્રીમ અને મેક્સિકન સ્ટાઇલ ચીઝ જ હોય છે. તો ટાકો બેલ જેવા જ આપણે પરફેક્ટ ઘરે ચલુપા બનાવી શકીએ છીએ અને 100% તમારા પરફેક્ટ બનશે. તો બીજા ચલુપાની અંદર આપણે થોડોક શાવર ક્રીમ એડ કરી દીધેલો. તો રિયલી આ ચલુપા તમે ગરમ ગરમ બનાવીને તરત જ સર્વ કરશો ને તો ખાવાની બહુ જ મજા આવશે અને તમને વારંવાર બનાવવાનું મન થશે. તો અહીંયા આપણા ટાકો બેલ સ્ટાઇલ ગરમમાં ગરમ મસ્ત એવા ચલુપા બનીને રેડી થઈ ગયેલા. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.